કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફન કે સાથ પઢાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લેક્ચર ચાલુ કરતા પહેલા આપણે આપણા સ્ટુડન્ટને યાદ કરીએ. બોલ્યો કષ્ટભંજન મહારાજની જય. હવે જો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું જોયું હતું કે જૈવિક ક્રિયાઓ પ્રકરણ નંબર 5 એમાં કેવું હતું કે આપણે પાચન સુધીનો આખું પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે પહેલી જૈવિક ક્રિયાઓ પૂરી થઈ ગઈ, બરાબર? જેમાં હતું શું? પોષણ પૂરું થઈ ગયું. હવે ચાલુ થાય છે શ્વસન. નવો ટોપિક શ્વસન. શું છે શ્વસન? બરાબર, તમને એમ થાય કે સર શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એને શ્વસન કહેવાય, પણ ના, એવું નથી હોતું. શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એને બ્રીધિંગ પ્રોસેસ કહેવાય, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કહેવાય, એને શ્વસન નથી કહેવાતું. શ્વસન એટલે શું? કે તમે જે ખાઈ લીધું છે હવે એમાંથી આપણે ઉર્જાને મુક્ત કરવાની છે અને પછી આપણે એ ઉર્જાનો ઉપયોગ કરશું ધીમે ધીમે આપણી રેગ્યુલર લાઈફમાં, બરાબર? કે જે ચયાપચયની ક્રિયા કરીએ છીએ આપણા શરીરમાં, બરાબર, એના માટે આપણે એ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. તો જો આપણે શું છે શ્વસન. ચલો, આજનો ટોપિક છે શ્વસન. એમાં તે આપણે જોશું શ્વસનના પ્રકાર ને એવું બધું. ચલો જોઈએ આપણા શરીરનું પાવર હાઉસ કેવી રીતે કામ કરે છે. ચાલો સમજીએ. શ્વાસ લઈ અને ઉર્જા એટીપી ની સુધીની સફર જોઈએ આજે. ચલો જોઈએ રોજિંદા જીવનમાં ઉપયોગિતા શું છે શ્વસનની. તો જોઈએ આપણે જ્યારે આપણે દોડીએ છીએ, રમીએ છીએ કે વાંચીએ છીએ ત્યારે આપણા શરીરને સતત ઉર્જાની જરૂર પડે છે, બરાબર ને? તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો ઉર્જાની જરૂર પડે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાક ખાધા પછી તેમાંથી ઉર્જા કેવી રીતે છૂટી પડે છે? આ જાદુ શ્વસન દ્વારા થાય છે. ચલો, તો જે ઉર્જા મળે છે એ કોના લીધે થાય છે? શ્વસન દ્વારા થાય છે. મૂળ કોન્સેપ્ટ શ્વસન એ માત્ર નાકથી હવા અંદર લેવી અને બહાર કાઢવી પૂરતું સીમિત નથી. જો મેં તમને કીધું ને, ખાલી અંદર હવા લેવી બહાર કાઢવી એ નથી. કોષની અંદર પોષક દ્રવ્યોનું ઓક્સિજનની મદદથી કે ગેરહાજરીમાં વિઘટન કરી ઉર્જા મુક્ત થવાની જૈવિક ક્રિયા એટલે શ્વસન. ચલો, આ વ્યાખ્યા થઈ ગઈ તમારી. જ્યારે પણ પરીક્ષામાં શ્વસનની વ્યાખ્યા પૂછાય તો આ લખવી. શું કે છે? વાંચો. જે પોષક દ્રવ્યો તમે લીધા છે, બરાબર, એટલે કે ગ્લુકોઝ ને જે બન્યું છે એનું ઓક્સિજનની મદદથી અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય અને એમાંથી શું મુક્ત થાય? ઉર્જા. એ પ્રક્રિયાને શું કહેવાય? શ્વસન પ્રક્રિયા કહેવાય. ચલો, મેં તમને હમણાં સમજાવ્યું કે ઉર્જા મુક્ત કરવાની જે પ્રક્રિયા છે ને એને શ્વસન પ્રક્રિયા કહેવાય. હવે આપણે એવું જોઈએ કે સર શ્વસનમાં થાય છે શું, કેવી રીતે બને, શું બને, ક્યાં બને, એવું બધું આપણે જોઈએ. ચલો, આપણે મેઇન જે ખોરાક ખાધો હતો એ આપણે ગ્લુકોઝ બન્યો હતો એવું આપણને યાદ છે, જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, બરાબર ને? લાસ્ટ લેક્ચરમાં. ચલો, હું તમને કલર વાળું કરી દઈએ, રેડ કલર. જો આપણે ગ્લુકોઝ ખાધો હતો અને એ ગ્લુકોઝ નું તમને સૂત્ર પણ ખબર હશે. શું છે સૂત્ર? C6H12O6. એનો મતલબ એવો થયો કે અહીંયા કાર્બનના 6 અણુઓ છે. કેટલા છે? 6. એ રૂપાંતર થઈને પાયરુવેટ બને છે. યાદ રાખજો, શું બને છે? સૌથી પહેલા પાયરુવેટ બને. અને જ્યારે પાયરુવેટ બને એ પાયરુવેટમાં 3 જ કાર્બન હોય. એનો મતલબ એવો થયો કે થોડાક અમાઉન્ટમાં એટલે કે થોડી માત્રામાં ઉર્જા પણ મુક્ત થશે. શું મુક્ત થાય છે? ઉર્જા. સૌથી પહેલું સ્ટેજ ગ્લુકોઝ માંથી શું બને? પાયરુવેટ બને. ગ્લુકોઝ કેટલા કાર્બન વાળું? 6. પાયરુવેટ કેટલા કાર્બન વાળું? 3. બરાબર. જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો જો કદાચ તમે ચાર્ટના ફોર્મમાં યાદ રાખો ને તો તમે સહેલાઈથી આને લખી શકો, બરાબર? ચલો, અને થોડી થોડી ઉર્જા ઉત્પન્ન થાય. હવે જો આપણે એ પણ જોવું પડે કે આ તબક્કો ક્યાં થાય છે, કઈ જગ્યાએ પ્રક્રિયા થાય. તો આપણા શરીરમાં કોષ રસમાં આ પ્રક્રિયા થાય. ક્યાં પ્રક્રિયા થાય છે? કોષ રસમાં. તો અહીંયા તમે આ એરો કર્યો ને એની ઉપર કોષ રસ લખી શકો. રેડી? આ રૂપાંતર નો લખો તો ચાલે, એની જગ્યાએ એમ લખવાનું સીધું ગ્લુકોઝ 6 કાર્બન અણુ, પછી એરોની ઉપર લખો કોષ રસમાં, પછી લખો એરોની બાજુમાં પાયરુવેટ. આપણને ખબર છે પહેલા પ્રકરણમાં આપણે કરતા હતા ને પ્રક્રિયકો અને નિપજો. પ્રક્રિયકો પછી એરો આવે, એરો પછી નિપજ આવે. ચલો, તો હવે બધાને ખબર પડી ગઈ કે ભાઈ પહેલું સ્ટેજમાં પાયરુવેટ બની ગયું. હવે પાયરુવેટમાંથી શું થાય? તો પાયરુવેટમાં જો અજારક શ્વસન થાય. અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરી. ઓક્સિજન આવે જ નહીં. તો સાહેબ એવું કઈ થતું હોય છે કે ઓક્સિજન વગર કોઈ ઉર્જા મુક્ત થાય છે? જુઓ, ઈસ્ટમાં જોવા મળ્યા. ક્યાં? ઈસ્ટમાં, બરાબર. ઈસ્ટ નામની ફૂગ આવે છે. હવે એમાં શું બને છે? જો પેલા એ ધ્યાન રાખજો, જ્યારે પણ એનું આ વિઘટન થાય ઈસ્ટમાં, કોનું? આ પાયરુવેટનું, તો શું બને? ઇથેનોલ બનશે, CO2 બનશે અને થોડીક અમાઉન્ટમાં ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. અને આ પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા કહેવાય. તમે સાંભળ્યો છે આથવણ, આથો લાવવો, બરાબર? ઇડલીમાં ને એમાં આવે, ઢોસા ઇડલી એમાં. તો ફરીથી એકવાર શું બને છે યાદ રાખજો, ઇથેનોલ, CO2 અને થોડી માત્રામાં ઉર્જા. હવે જો સ્નાયુઓમાં પણ આવું થાય. સ્નાયુઓમાં ઓક્સિજનના અભાવના લીધે થાય, લેક ઓફ O2. જો આ પ્રશ્ન કોક વાર પૂછાય છે કે આપણા શરીરમાં ક્યાં આરે એવું થાય છે અજારક શ્વસન,
બરાબર. તો લેક ઓફ O2 માં શું થાય? મનુષ્યના સ્નાયુઓમાં ભારે કસરત વખતે આ થાય. ત્યારે જયારે તમે બહુ ઝાઝી કસરત કરો યા બહુ જાજુ ચાલી લો તો પગ દુખવા માંડે છે, બરાબર ને? કોઈ બહુ મોટો ડુંગર ચડવાનો હોય, જાત્રા કરવાની હોય તો તમે જોયું હશે કે તમારા પગ દુખવા માંડે. તો એ શું કામ થાય? કેમ કે તમારા સ્નાયુને પૂરતો ઓક્સિજન નથી મળતો, લેક ઓફ ઓક્સિજન, બરાબર, અભાવના લીધે. શું બને એમાં? જો આમાં ઇથેનોલ બદલે તો આમાં લેક્ટિક એસિડ બનશે. બીજું થોડી અમાઉન્ટમાં ઉર્જા, એટલે કે થોડી માત્રામાં ઉર્જા. ફરીથી આમાં શું હતું? ઇથેનોલ, CO2 અને ઉર્જા. આમાં શું આવ્યું? ખાલી લેક્ટિક એસિડ અને ઉર્જા. આમાં CO2 બનતો નથી. હવે જો જારક શોષણ જે આપણા શરીરમાં થાય છે, જેમાં ઓક્સિજન આવશે, મેં અંદર લીધો ઓક્સિજન, બહાર કાઢ્યો CO2, ઓક્સિજન અંદર લીધો, બહાર કાઢ્યો CO2, તો ખબર પડી ગઈ કે ઓક્સિજન વાપરો તો કયો ગેસ બહાર નીકળે છે? CO2 બહાર નીકળે. પણ આ પ્રક્રિયા ક્યાં થાય? કણાભ સૂત્રમાં. ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં. આ ક્યાં થતી? મનુષ્યના સ્નાયુ કોષમાં. આ ક્યાં થાય છે? ઈસ્ટમાં. તો જો આ CO2 બનશે, થોડી પ્રમાણમાં પાણી નીકળશે અને વિપુલ માત્રામાં ઉર્જા નીકળશે. જો આ બંનેમાં થોડી થોડી ઉર્જા નીકળે. આપણે જે જારક શોષણ કરીએ એમાં વિપુલ માત્રામાં ઉર્જા નીકળે. તો હવે આપણને ખબર તો પડી ગઈ ચાર્ટમાં કે શું થાય છે. પહેલા શું બને? ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી શેમાં રૂપાંતર થઈ જાય? પાયરુવેટ. ઈ ફિક્સ છે, આ થશે જ, કોષરસમાં પ્રક્રિયા થાય. પછી ગ્લુકોઝ કેટલા કાર્બન વાળું? 6, પાયરુવેટ 3. જો અજારક શોષણ થાય તો યીસ્ટમાં જોવા મળે તમને ઇથેનોલ, CO2 ને ઉર્જા મુક્ત થાય. આમાં સ્નાયુમાં થાય, મનુષ્યમાં આપણા, બરાબર, લેક્ટિક એસિડ અને ઉર્જા બને. જ્યારે આપણામાં કણાભ સૂત્રમાં થાય, CO2, પાણી અને વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. હવે આપણે જોઈએ આગળ. જો અજારક શોષણ એટલે શું? જારક શોષણ એટલે શું? પેલા આપણે અજારક જોઈએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શોષણને શું કહેવાય? અજારક શોષણ કહેવાય. ક્યાં જોવા મળે? હમણાં જ જોયું આપણે. મુખ્યત્વે કોષ રસમાં થાય. કઈ સજીવોમાં? ઈસ્ટ, કેટલાક બેક્ટેરિયા અને પરોપજીવીઓમાં. ઉર્જા કેવી હોય? જારક શોષણની તુલનામાં ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત કરે છે. તો તમે આ તફાવતના સ્વરૂપે યાદ રાખી શકો, જેથી કરીને હામાં અમે જારક અને અજારકનું લખી શકાય. હવે જો એટીપી શું છે? આ એટીપી નું બહુ ધ્યાન રાખવાનું છે, કેમ કે એટીપી નું પહેલા તો ફૂલ ફોર્મ યાદ રાખો. એટીપી નું ફૂલ ફોર્મ શું હતો? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ રહ્યો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એ કેવી રીતે બને? તો જો શ્વસનની મુક્ત ઉર્જાથી બને, બરાબર. આપણે જે શ્વસન કરીએ એમાં ઉર્જા જે બને એમાંથી આ બને છે એડીપી અને પીઆઈ, બરાબર. એ બંને ભેગા થાય ને એટલે એટીપી બને. આ છે ને, તમે પાઠ્યપુસ્તકમાં જોશો ને તો એક બોક્સ આપ્યું છે, બોક્સમાં બધી માહિતી છે, બરાબર, જાણકારી માટે. તો જો ઉર્જા મૂલ્ય એટલે એટીપી નો અંતિમ ફોસ્ફેટ બંધ પાણીની હાજરીમાં તૂટે ત્યારે 30.5 કિલો જૂલ પર મોલ ઉર્જા ઉત્પન્ન કરે. જો આટલી ઉર્જા આપણને આપે એક એટીપી. ચલો ક્યાં વપરાય? તો સ્નાયુ સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ચેતા ઉર્મિ વેગનું વહન, આ બધી જગ્યાએ આ એટીપી નો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જો ઉર્મિ ચેતા, ઈ તમે ઉર્મિ વેગ, સોરી, ચેતા ઉર્મિ વેગ એટલે આપણા મગજ સુધી બધા જે સિગ્નલ પહોંચે એ. પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીન બનાવવા. સ્નાયુ સંકોચન એટલે સ્નાયુને ખેંચાવ જે આપણે હાલન ચલન કરી શકીએ, કોના લીધે કરી શકીએ? સ્નાયુઓના લીધે, બરાબર. તો આ ટોપિક આખો આપણે સમજી લીધો. હવે જોઈએ વનસ્પતિઓમાં શ્વસન કેવી રીતે થાય. જો વાયુ વિનિમય, તો આપણે આગળ જ ટોપિકમાં જો મેં વિડીયો બનાવ્યો છે સ્વયંપોષીનો, પોષણ વાળો, એમાં જોજો. વનસ્પતિ જે છે ને એની પાસે આ છે, આનું નામ શું હતું? યાદ કરો, રક્ષક કોષો. અને આ જે હોલ તમને દેખાય છે એનું નામ શું છે? વાયુરંધ્રો, બરાબર. છિદ્ર હોય પર્ણમાં. તો એ વાયુરંધ્રોમાં શું થાય? જો અંગ પર્ણરંધ્રો દ્વારા પ્રસરણની ક્રિયા વડે થાય છે, બરાબર. O2 અને CO2 કઈ પ્રક્રિયા વડે? પ્રસરણ. આપણે પ્રસરણ ધોરણ 9 માં ભણ્યા છે, બરાબર. જેની સાંદ્રતા વધુ હોય એ તરફથી ઓછી સાંદ્રતા બાજુ જાય. તો જો કયો ગેસ બહાર નીકળે? CO2. કયો ગેસ? આમાં O2 પણ નીકળે છે. ક્યારે? પ્રકાશ જો આવ્યો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ બંધ હોવાથી મુખ્યત્વે CO2 બહાર નીકળે છે અને O2 વપરાય છે. ક્યારે? રાત્રે. દિવસ દરમિયાન શું થાય? શ્વસનમાં CO2 પ્રકાશ સંશ્લેષણમાં જે વાપરો તો એ O2 મુક્ત કરે અને CO2 વપરાઈ જાય, બરાબર. એટલે ટૂંકમાં રાત્રે જે CO2 એ પોતે બનાવે છે એની પોતે વાપરી લે છે, બરાબર. એટલે આપણે એટલે જ કહે છે કે જેટલા વનસ્પતિ ઉગાડો એટલું તમને વધારે ફાયદો છે. સમજી ગયા? ફરીથી એકવાર, રાત્રે શું થાય, દિવસે શું થાય તમને ખબર પડી ગઈ. કયા અંગ દ્વારા થાય? વાયુરંધ્રો દ્વારા. ચલો હવે શ્વસનની તુલના કરીએ આપણે કે બધા પ્રાણીઓમાં, મનુષ્યમાં શું સરખું છે? ના. માછલી, જળચર જે પ્રાણીઓ હોય પાણીમાં રહેવા વાળા, એ ઝાલર ઢાંકણ નીચે આવેલી હોય ઝાલરો. આ ઝાલરો દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજન મેળવે. જો યાદ રાખજો,
એના દ્વારા ઝાલર દ્વારા 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે. એટલે જ્યારે આપણામાં શું થાય, હવાની સરખામણીમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જો પાણીમાં છે ને ઓક્સિજન બહુ ઓછો હોય, એટલે તમે જોયું હશે આના શ્વાસોશ્વાસનો દર બહુ ફટાફટ હોય. તમે જોયું હશે માછલી એવું કરતી હોય ને એવું લાગે આપણને, કે જાણે કેમ એનું ઓલો શ્વાસ ફૂલાઈ ગયો હોય ને એવું ફીલ થતું હોય આપણને, પણ એવું નથી હોતું, કેમ કે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરે છે, જેની માત્રા ઓછી હોય છે પાણીમાં, એટલા માટે આપણને એવું જરૂર પડતી નથી. આથી જળચર પ્રાણીઓને શ્વાસ દર સ્થળચર પ્રાણીઓ કરતા ઘણો વધુ ઝડપી હોય છે. બરાબર, એટલે કે પાણીમાં રહેવા વાળાનો શ્વાસનો દર ઝડપી હોય પાણીમાં રહેવા વાળા. કેમ કે એ ઓગળેલો ઓક્સિજન વાપરે છે, એ ઓક્સિજન ઓછી માત્રામાં છે પાણીમાં. એટલે ચલો, હવે આપણને ખબર કેમ પડે કે આપણે જે ગેસ બહાર કાઢી છે CO2 છે, બરાબર, એના માટેની પ્રવૃત્તિ છે. આપણે કદાચ આગળ એક રાસાયણિક વિજ્ઞાનમાં એક ટોપિક આવ્યો હતો. રસાયણ વિજ્ઞાનનો એક ટોપિક છે કે જ્યારે પણ તમે કડી ચૂના ઉપરથી અથવા તો કડી ચૂના ઉપરથી જ્યારે પણ તમે CO2 વાયુને પસાર કરો તો એનો કલર કેવો થઈ જાય? દૂધિયો, ચૂનાના પાણીમાંથી. બરાબર ને? તો જો એ જ છે પ્રવૃત્તિ. એક CO2 ઉત્પન્ન થાય છે કે નહીં કેમ ખબર પડે? તો 2 કાચની કસનળી લઈ લો, એકને નામ આપો A અને બીજાને B. એકમાં શું કરો? પિચકારી થી હવા ભરવાનું ટ્રાય કરો, અને આમાં A માં અને B માં બંનેમાં લીધું છે આપણે ચૂનાનું પાણી, CaOH ટ્વાઇસ. સૂત્ર યાદ રાખજો. એ શું કરે? જો એકમાં ફૂંક મારજો આવી રીતે, જો તો તમને ખબર ફૂંક મારશો ને તો આ કડી ચૂનાનો જે કલર છે આ B નામની ટેસ્ટ ટ્યુબમાં એ તમારો દૂધિયો થઈ જશે. કેમ કે આપણે આગળ પણ ભણ્યા છીએ કે CaOH ટ્વાઇસ ની CO2 સાથે પ્રક્રિયા કરો તો એનો કલર દૂધિયો થઈ જાય. બરાબર, તો આ રીતે આપણને ખબર પડશે. ચલો રેડી. હવે સેમ ટુ સેમ પ્રવૃત્તિ છે આ વાત તે, એમાં આથવણની ક્રિયા છે. જો એમાં પણ CO2 ઉત્પન્ન થાય આથવણની ક્રિયામાં. બરાબર, આવી રીતે જ કરવાની હોય એમાં પણ પ્રવૃત્તિ. ચલો, તો આજે આપણે જેટલું પણ ભણ્યા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનુષ્યમાં શ્વસન ક્રિયા જોઈશું. અત્યારે આપણે ખાલી શ્વસનના પ્રકાર અને વનસ્પતિમાં કેવી રીતે શ્વસન થાય છે એ આપણે જોઈ લીધું. આઈ હોપ કે તમને આ જોઈ લેજો, બધી ટ્રીક છે. બરાબર, અજારક, ઈસ્ટ, ઇથેનોલ, અજારક, ઈસ્ટ, ઇથેનોલ ત્રણેય શબ્દ સ્વરથી શરૂ થાય છે, અ ઈ. બરાબર, પછી આમાં જો આને યાદ રાખવાની ટ્રીક, સ્નાયુઓમાં ટીક ટીક દુખાવો. બરાબર, લેક્ટિક એસિડ ટીક ટીક સ્નાયુઓમાં થાય ને, લેક્ટિક એસિડ બને એ. પછી જો એટીપી વાળું, બરાબર, આ બોનસ ટ્રીક છે. એટીપી ને તમારા ખિસ્સામાં રહેતા રોકડા રૂપિયા, જ્યારે શરીરમાં ઉર્જાની જરૂર પડે ત્યારે 30.5 કિલો જૂલ પર મોલ નો સિક્કો ખર્ચાય. આવું યાદ રાખવાનું. પછી જો અહીંયા જ એટલે કે જળ એટલે પાણી, જબરદસ્ત એટલે ઉર્જા, અને CO2 કણાભ સૂત્રમાં. બરાબર, જ. ચલો, આવા પ્રશ્ન પૂછાઈ શકે. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક ના. જોઈ લો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નું ટૂંકું રૂપ છે અને તેનું ઉર્જા મૂલ્ય જણાવો. 30.5 કિલો જૂલ પર મોલ. વનસ્પતિ વાયુઓનો વિનિમય ખાલી જગ્યા દ્વારા, બરાબર, પર્ણરંધ્રો. પછી 2 માં જળચર પ્રાણીઓ શ્વાસ દર સ્થળચર પ્રાણીઓના સરખામણીમાં કેમ વધારે? કેમ કે ઓગળેલો ઓક્સિજન વાપરે છે. પછી આ જો અજારક શ્વસન એટલે શું, તે કયા સજીવમાં જોવા મળે છે? બરાબર. પછી 4 માર્કના પ્રશ્ન, વિવિધ સજીવમાં ખાદ્ય પદાર્થો ઉર્જા મુક્ત કરવાની પદ્ધતિ સમજાવો, અથવા ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિપથો ફ્લો ચાર્ટ દોરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો 4 માર્ક માટે. પછી જો ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે દર્શાવતો પ્રયોગ, તો આપણે ઓલો ફૂંક મારતા હતા એ અને પિચકારી વાળો પ્રયોગ આવશે એમાં. આઈ હોપ કે તમને આજના સેશનનું બધું જ ખબર પડી ગયું હશે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો. ત્યાં સુધી મળતા રહે.